ગુજરાત રાજ્યનું નર્મદા જિલ્લો, સાગબારા તાલુકો, ઉભારિયા ગામ. હવે અમે આપને આ લાઈવ કરીને બતાવવા માગીએ છીએ કે જે છેવાડાના વિસ્તારના વિકાસના કામો કરનારી માનનીય શ્રી સરકારે 66 kV સબસ્ટેશન કરોડો રૂપિયાનું ઉભારિયા ગામમાં મંજૂર કરેલ છે. પરંતુ 3 વર્ષથી એટલે કે 36 મહિનાથી આપ જોઈ શકો છો આ સદર જમીનમાં 66 kV સબસ્ટેશન મંજૂર થયેલ છે. પરંતુ હવે કયા કારણોસર આ જે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર છે એ કયા કારણોસર બનાવતી નથી એ અમારી સમજની બહાર છે. આ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર શું સરકારની વિરોધી છે કે પછી સરકારને ઉથલાવી પાડવા માટે આ બધું કામગીરી કરી રહી છે એ વિષયે અમે કંઈ માહિતગાર નથી કે ચોક્કસ અમે કહી શકતા નથી. પણ અમારે એવું માનવું છે કે આ જે નર્મદા જિલ્લા જે વહીવટી તંત્ર છે આટલી બધી રજૂઆતો હવે અમે આપને આ બતાવીએ છીએ કે આ નંબરો પાડીને 2 વર્ષ પહેલાં નંબરો પાડીને આ જમીનની અંદર નંબરો પાડીને સરકારના નર્મદા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ જેટકોથી લઈને જીબીથી લઈને બધા આવીને ગયા છે સાહેબ. પણ હવે એવું શું ગ્રહણ લાગી ગયું છે આ નર્મદા જિલ્લાને કે આ જે શ્રી સરકાર જે કામો જાહેર હિતમાં મંજૂર કરે છે પછાત વિસ્તારોના, તો આ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર આવું કેમ કરે છે? અમને ખૂબ જ દુઃખ થાય છે. એટલે આ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એનો એજન્ડા શું છે એ અમને સમજાતું નથી. એટલે આ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સરકારના વિરોધીમાં જનતાને ઉશ્કેરી રહી છે, સત્યાગ્રહ કરવા ઉશ્કેરી રહી છે, વિરોધ કરવા માટે ઉશ્કેરી રહી કે શું? અમે અમારું હૃદય ફાટી ગયું છે. અમારું અહીંયા ફાળ અમે રજૂઆતો કરીને થાકી ગયા છે. આપ જોઈ શકો છો કયા કારણસર આ 66 kV સબસ્ટેશન બનતું નથી. આ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર આટલી બેદરકારી કેમ કરે છે? માનનીય પ્રધાનમંત્રી વૈશ્વિક લોકલાડીલા નેતા નરેન્દ્ર મોદી સાહેબ નર્મદા જિલ્લામાં મહિનાની અંદર બીજી વખત આવી ગયા. હવે અમને સૂત્રો પાસેથી માહિતી મળેલ છે કે મહામહિમ રાષ્ટ્રપતિ ઓફ ઇન્ડિયા 5 તારીખે નર્મદા જિલ્લાના મુલાકાતે આવી રહ્યા છે અને ધાર્મિક સ્થળ દેવમોગરા ખાતે આવી રહ્યા છે. આટલી બધી સરકારની નર્મદા જિલ્લા પર સંવેદના હોય, લાગણી હોય અને શ્રી સરકારના જાહેર હિતમાં પ્રજાલક્ષી જનકલ્યાણકારી કામો મંજૂર કરેલ છે. એ કામો આ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કેમ કરતી નથી? અમે શ્રી સરકારને, માનનીય પ્રધાનમંત્રી સાહેબને, સંબંધિત વિભાગને, સીએમને અમે હેશટેગ કરીને, અધિકારીઓને પણ હેશટેગ કરીને અમે લાઈવ કરીએ છીએ. છતાં પણ આ નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી કેમ હાલતું નથી? સરકારની ડર નથી આ નર્મદા જિલ્લા વહીવટી તંત્રને, અધિકારીઓને, કર્મચારીને જનતાની ચિંતા નથી. મંજૂર થયેલા કામો માટે આટલું અહીંયા ફાટ રજૂઆતો અમે બરાડા પાડીને અમે જો કરતા હોય આનાથી વિશેષ અમે બીજું શું કરી શકીએ? અમે કરી બી નહીં શકતા. અમે સરકારનો વિરોધ પણ નહીં કરી શકતા. અમે વિરોધ કરવા જશું તો શ્રી સરકારનો વિરોધ લેખાશે. પણ આ જે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર આવું કેમ કરે છે? અમે લોકલાડીલા વૈશ્વિક નેતા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને વિનમ્ર વિનંતી કરીએ છીએ. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અમે વિનમ્ર વિનંતી કરીએ છીએ કે સાહેબો આ નર્મદા જિલ્લાના અધિકારી પર થોડો ધ્યાન રાખો કે મંજૂર થયેલા કામો વર્ષો સુધી પડતર કેમ રાખવામાં આવે છે? આનું એક તપાસ કમિટી બનાવવામાં આવે ઉચ્ચ સ્તરીય. વારંવાર લાઈવ કરવાનું હોય, નેટ પર નાખવાનું હોય એટલે શ્રી સરકાર આમાં બદનામ થાય છે. મંજૂર થયેલા કામો માટે અમારે આંદોલન કરવું પડતું હોય એનાથી વિશેષ શું હોઈ શકે છે? હવે અમે આપને આ બધું બતાવીએ છીએ એ જોઈ શકો છો કે અમારે કરવું શું? થાકી ગયા અમે. કરોડો રૂપિયાનું આ જે 66 kV સબસ્ટેશન આ ઉભારિયા ગામ છે એટલે અમારે સરકાર પાસે અમે રજૂઆત કરીએ છીએ. શ્રી સરકાર રજૂઆતો સાંભળે છે, જાહેર હિતની રજૂઆતો, સામાન્ય માનવીની રજૂઆતો સાંભળીને તાત્કાલિક ધોરણે શ્રી સરકાર
વિકાસના કામો મંજૂર કરે છે, અરજદારોની અરજીઓ મંજૂર કરે છે અને મંજૂર થયેલા જાહેર હિતના કામો માટે 3 વર્ષો 4 વર્ષો કે 5 વર્ષો સુધી અમારે સંઘર્ષ કરવું પડતી હોય મંજૂર થયેલા કામોને કામગીરી કરવા માટે. આ તો કેવી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર છે? શું કરીએ અમે? હે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, આપ બતાવો અમને કે આ મંજૂર થયેલા 66 કેવી સબસ્ટેશન સાગબારા તાલુકામાં વીજનું ભારણ ઓછું થાય, વીજળીની સુવિધા સરળતાથી આખા તાલુકાને મળી રહે તે માટે માનનીય શ્રી સરકારે ખૂબ સરસ યોજના લાવી છે. એનો લાભ 3 વર્ષથી એટલે કે 36 મહિનાથી આ વિસ્તારની જનતાને કેમ આપવામાં આવતું નથી? હે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, આપ અમને કહો અમે શું કરીએ? અમે આપના ઓફિસે આવીને અમે ધરણા પર બેસી જઈએ, અમે ભૂખ હડતાલ કરી જઈએ, અમે મરણ ઉપવાસ કરીએ, અમે સત્યાગ્રહ શું કરીએ? આપ શું કરવા માંગો છો? શ્રી સરકારને આટલા વિરોધી માનસિકતા આપની છે કે શું છે? અમને એવું લાગે છે. અમારું હૃદય કકડે છે. હે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, ટાંકણી 4 રસ્તાથી ઉભા રહ્યા ગામદેવ સાકી ગામ સુધી અમારે ડુંગરે ફરીને અમારે આ બધી લાઈવ કરવું પડે છે, વિડીયો સરકારને મોકલીએ છે અને મંજૂર થયેલા કામો માટે આપ જો આટલું બેદરકારી કરતા હોય, હે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, અમે થાકી ગયા છે. આ 66 કેવી સબસ્ટેશન કયા કારણસર બનતો નથી? મહામહિમ રાષ્ટ્રપતિ જે આવી રહ્યા છે, અમે એમને પણ વિનંતી કરીએ છીએ કે આ સાગબારા તાલુકાના ઉભારિયા ગામનું 66 કેવી 3 વર્ષોથી કેમ બનતું નથી, એનું ધ્યાન આપવામાં આવે. અમે માનનીય કલેક્ટર સાહેબ S.K. મોદી સાહેબને બી અમે વિનમ્ર વિનંતી કરીએ છીએ. ડેડિયાપાડાના SDM સાહેબને પણ અમે વિનમ્ર વિનંતી કરીએ છીએ કે સાહેબ આ શું છે નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું? નાની દેરુપણથી ફતેપુરાનો રોડ વર્ષો નીકળી ગયા 2019-20થી જે તે સમયના માનનીય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબ મંજૂર કરીને ગયા હતા. સત્યાગ્રહ અમારે આત્મવિલોપનનો પ્રયાસ કરવો પડ્યો અમારે, ત્યારે રીટેન્ડરિંગ થયું ફતેપુરા રોડનું. એટલે અમે શું કે CM ઓફિસમાં જઈને આત્મવિલોપનના પ્રયાસનું અમે હંમેશા કરીએ. આ એક એજન્ડા છે એવું અમને અમારું આત્મા કહે છે. આ નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું ચૂંટણી માથા પર આવીને ઊભી થઈ ગયેલી છે. માથા પર ચૂંટણી છે અને આ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર શ્રી ચોખ્ખો અમારે કહેવું પડે છે, મજબૂર થઈને કે અમારો આત્મા કકડે છે. અમે સંઘર્ષ કરીને કામો મંજૂર કરાવીને લાવીએ છીએ. અમારો ટાઈપિંગનો ખર્ચ, અમારો પોસ્ટનો ખર્ચ, અમારો RPDનો ખર્ચ, અમારો ડીઝલનો ખર્ચ અમે પોતે કરીએ છીએ. લોક સંઘર્ષ સમિતિ અમારો આત્મા કકડે છે. આ ગરીબ જનતા માટે અમે આ વિકાસના કામો અમે મંજૂર કરાવી લાવીએ છીએ. અમારો પૈસા વડફાય છે આ ગરીબો માટે. તમે કયા કારણસર મંજૂર થયેલા કામો? સંઘર્ષ છે સાહેબ, સંઘર્ષ છે. આ નજીર મકરાણીનો પરસેવો છે. આ કામો કંઈ આમ જ મંજૂર નહીં થતા. છેવાડાના ડુંગરના ગામોમાં અમે વર્ષોથી અમારી આજે લડત છે. હે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, જરા વિચાર કરો. કમસે કમ ભગવાનનો તો ડર રાખો મંજૂર થયેલા કામમાં. તમે શું કોના ઈશારે તમે કામ કરો છો નર્મદા જિલ્લામાં? હા, કે તમે સરકારની વિરોધી છો. અમારું આત્મા આજે કહે છે બોલવું પડશે. હું બોલીશ આજે. અમારું પરસેવો છે, સંઘર્ષ છે વર્ષનો. અમે 18 વર્ષથી અમે લડત કરી. ત્યારે આ ઉભારિયા ગામથી આ બાજુ મહોપાડા અને પુંજારીગઢ સુધીનો માનનીય શ્રી સરકારે 12 કરોડ મંજૂર કર્યા. 18 વર્ષનો સંઘર્ષ છે સાહેબ. આ ઉભારિયા ગામથી બોરડી ફળીના ખેડૂતોને તકલીફ છે. આપ જોઈ શકો છો આ વિસ્તાર જુઓ સાહેબ. હવે અહીંથી કેવી રીતના 2-3 ગામના ખેડૂતો ત્યાં જતા હોય. 18 વર્ષનો સંઘર્ષ કર્યો છે સાહેબ, ત્યારે 12 કરોડ મંજૂર થયા છે. અને આવા જો 12 કરોડ અમે મંજૂર 18 વર્ષનો સંઘર્ષ કરીને લાવતા હોય અને પછી તમે વર્ષો સુધી પડતર રાખતા હોય તો આત્મા કકડે છે. મનમાં આત્મામાંથી શરાબ નીકળે છે સાહેબ. તમે કોના ઈશારે આ કામ કરો છો? 3 વર્ષથી 66 કેવી સબસ્ટેશન માટે. એટલે અમે શું કરીએ? અમે કે સળગે મરીએ એના માટે અધિકારીના એના માટે. ત્યારે તમે 66 કેવી સબસ્ટેશન બનાવો છો? બોલવું પડે છે. કકડે છે અમારી આત્મા. પરસેવો પાડેલો છે સાહેબ. આ નજીર મકરાણીએ 66 કેવી સબસ્ટેશન લાવવા માટે 40 ગામના ખેડૂતોને આનો ફાયદો થવા જઈ રહ્યો છે. વિચાર કરો સાહેબ તમે. 3 વર્ષથી મંજૂર થયેલા કામો. ફતેપુરા રોડ બોરડી ફળી નાની દેરુપણથી ઉભારિયા ગામ સુધી મંજૂર થયેલો રોડ 2021માં કપચી નાખીને જતા રહ્યા. 10/1/2025ના રોજ આત્મવિલોપનનો પ્રયાસ નજીર મકરાણી કર્યો હતો. આ ડુંગર દેખા છે, જંગલ, ડુંગરે LCB ક્રાઇમ બ્રાન્ચથી લઈને સ્થાનિક પોલીસદાર નજીર મકરાણી શોધતી હતી. ભૂખા પેટ્યા રહ્યા ત્યારે રીટેન્ડરિંગનું કામ થયું બોરડી પડી. તો આ 66 કેવી સ્ટેશન માટે અમારે શું કરવાનું છે? અમે વિનમ્ર વિનંતી કરીએ છીએ માનનીય ગુજરાત સરકારને અને માનનીય વૈશ્વિક લોકલાડીલા એવા પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને વિનંતી કરીએ છીએ. હે પ્રધાનમંત્રી સાહેબ, આ નર્મદા જિલ્લાના અધિકારીઓ પર આપ ધ્યાન આપો.
મંજૂર થયેલા કામો વર્ષો સુધી પડતર રાખવાનું એના પાછળનું કારણ શું છે? આ નર્મદા જિલ્લા વહીવટી અધિકારીનો એજન્ડા શું છે? કોના ઇશારે કામ કરે છે? આ મારી આત્મા કહે છે, અમને લાગે છે કે સરકારને ઉથલાવી પાડવા માટે, સરકારને હરાવવા માટે, રાજકીય ક્ષેત્રે નુકસાન કરવા માટે આ અધિકારી કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે. બોલવું પડશે, આજે અમને બોલવું પડે છે. અમને એની તપાસ થવી જોઈએ. અને આ 66 કેવી સબસ્ટેશન કેમ બનતું નથી 3 વર્ષથી? અમે અહીંયા સળગે મરીએ. અમે શું કરીએ? અમે આ મંજૂર થયેલા કામો માટે સરકારે કરોડો રૂપિયા મંજૂર કર્યા છે જાહેર હિતના, ગરીબ લોકોના, ગરીબ વિસ્તારના પ્રજા માટે. તમે કયા કારણોસર આ 66 કેવી સબસ્ટેશન આટલા વર્ષો સુધી બનાવતા નથી? આપ શું કહેવા માંગો છો નર્મદા જિલ્લા વહીવટી તંત્ર? એટલે તમે, અમને લાગે છે કે આ જે ગરીબ વિસ્તારને તમે એના વિરોધી માનસિકતા ધરાવો છો, આ વિસ્તારની પ્રજાના, કે પછી શ્રી સરકારની વિરોધી તમે છો? નર્મદા જિલ્લા વહીવટી તંત્ર આપ ખુલાસો કરો. 50 વિસ્તારમાં જે ગરીબ પ્રજા રહે છે એના તમે વિરોધી છો કે શ્રી સરકારના તમે વિરોધી છો? જે મંજૂર થયેલા કામો આપ કરતા નથી. કકડે છે અમારો આત્મા, અંદરથી કકડે છે અમારો આત્મા. હે પ્રધાનમંત્રી સાહેબ, અમારું હૃદયથી અમારો અવાજ નીકળે, અમારા આત્મામાં અમારી આત્મા કકડે છે. જે પરસેવો પાડેલો છે સાહેબ, ફરીથી અમે કહીએ છીએ કે 18 વર્ષનું સંઘર્ષ છે. ત્યારે ઉભારિયા ગામથી મોપાડા થઈને પુંજારીગઢ ગામ સુધી 12 કરોડ દરખાસ્ત થઈ છે. અહીંયા જે ડેમ બનવામાં આવ્યો હતો, એ ડેમ માટીપુરાણનો, એ ડેમ 2019માં એક જ વરસાદમાં તૂટી ગયેલો હતો. 2019થી સતત આ માટીપુરાણ જો ડેમ કરોડો રૂપિયા સરકારે ખર્ચા કર્યા, એક જ વરસાદમાં ધોવાણ થઈ ગયું હતું. આ ડેમ માટે પણ રજૂઆત કરતા સૂત્રો પાસેથી માહિતી મળેલી છે, અમને લેટર આવેલા છે કે અહીંયા પાકો ડેમ મંજૂર થયો છે. આ જો ડેમ મંજૂર થયું છે અહીંયા, હા, આ ડેમ તમે મંજૂર થયેલા આ કામને બી તમે વર્ષો કાઢી દેશો તો અમારો આત્મા રડે છે. જય હિન્દ, જય ભારત.